દમણમાં ખરેખર રાજનીતિની શરૂઆત ડાભેલથી શરૂ થાય છે અને સત્તાનું કેન્દ્રસ્થાન હંમેશા ડાભેલ રહ્યું છે। આટલા વર્ષોનો ઇતિહાસ ઉપર નજર નાખીએ તો ડાભેલ એકમાત્ર દમણમાં એવો વિસ્તાર છે કે જ્યાંથી રાજનીતિની શરૂઆત, ઉદ્યોગોનો હરણફાળ વિકાસ અને ડાભેલ ગામના મોટાભાગના મોભીઓ અને અગ્રણીઓનો ભરપૂર વિકાસ આ જ કારણે થયો છે। હવે વાત કરીએ દમણમાં આગામી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તો આજે ઉમેદવાર ફોર્મ પત્રકની ચકાસણી થઈ ગઈ છે અને મોટાભાગના ફોર્મ રદ થયા હોવાની પણ માહિતી મળી રહી છે। જો કે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી અથવા તો ઉમેદવારોનો આંકડો આપવામાં આવ્યો નથી અને કેટલા ફોર્મ રદ થયા તે ઉપરાંત કેટલા ફોર્મ ભરાયા તે અંગે પણ કોઈ માહિતી સત્તાવાર રીતે પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી। તેથી આ બાબતે બોલવું અઘરું રહેશે, પરંતુ મળતી માહિતી અનુસાર ઘણા ઉમેદવારી પત્રક ફોર્મ રદ થયા હોવાની માહિતી મળી છે। હવે વાત ચૂંટણી અંગે ડાભેલથી શરૂઆત થઈ હતી રાજનીતિ દલવાડામાં અંત થાય છે એવો આજનો એક દાખલો જોવા મળી રહ્યો છે। દલવાડાના પૂર્વ સરપંચ જેઓ મરવડ પંચાયતના પૂર્વ સરપંચ રહી ચૂક્યા હતા તેમને દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પ્રતિ ઉત્તરમાં સાંસદ ઉમેશભાઈ પટેલે ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તેમજ દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નવીનભાઈ રમણભાઈ પટેલ ઉપર પણ આક્ષેપો કરી ચૂંટણીનો માહોલમાં ગરમાટો પેદા કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર સાંસદ ઉમેશભાઈ પટેલના આક્ષેપો વિરોધ આવતીકાલે નવીનભાઈ પટેલ પણ પ્રતિ ઉત્તર આપવાના છે, તેથી આજથી જ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જેની શરૂઆત થઈ છે તો ડાભેલથી જ થઈ હોવાનું જાણવા મળ્યું છે। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે, તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં, અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ। મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483।